સુરતમાં ઝી 24 કલાકના અહેવાલની ધારદાર અસર થઈ છે। નવનિર્મિત ગાર્ડનના પાણીની ટાંકી પર ઢાંકણ લગાવાયા છે। એક અઠવાડિયાથી ટાંકીના ઢાંકણ તૂટેલી હાલતમાં હતા, ત્યારે હવે તે ઢાંકણ લગાવવાની કામગીરી કરાઈ છે। 5 ફૂટની ટાંકીમાં બાળકો સહિત કોઈ પણ વ્યક્તિ ખાબકે તેવો ભય હતો। ઝી 24 કલાકના અહેવાલ બાદ તંત્રે તાત્કાલિક ધોરણે આ કામગીરી હવે શરૂ કરી છે। સ્થાનિકોએ પણ ઝી 24 કલાકનો આભાર માન્યો છે। નવનિર્મિત ગાર્ડનમાં પાણીની ટાંકી પર ढाकण लगावाया है। यहाँ पे जो गार्डन है, यहाँ पे पानी की टंकी का ढक्कन नहीं था, करीब एक हफ्ते से नहीं था, लेकिन ज़ी 24 कलाक मीडिया ने जो खबर चलाई उसकी वजह से नगर निगम ने जो एक ही दिन में काम दिखाया है, एक ही दिन में उसका ढक्कन कर दिया है कंप्लीट। पानी टाँकीनो ढांकणो नहीं होतो अहींया, तो कई अकस्मात सर्जाए ये पहला जी मीडिया अँ कई न्यूज़ चलावेली, तो जेनाथी कि कलाकों ढांकणું लागी गયું અને मोटी होनारत ये थवानी हती ये नहीं थी। घણા દિવસે પાણીની ટંકી દેખાય છે। પાણીની ટંકીમાં ઢાંકણા નહીં હતા અને રાતે અંધારું હોય અને એ ઢાંકણા ન હોવાના લીધે જાનહાનિ સર્જાય એવી પરિસ્થિતિ અહીંયા કાલ સુધી હતી। પરંતુ ગઈકાલે આપ જી ન્યૂઝ દ્વારા આ બાબતે બાતમી પ્રસારિત કરવામાં આવ્યું અને કંઈક એક જ દિવસમાં અહીંયા ઢાંકણા મૂકવાઈ ગયું છે। આપ જોઈ રહ્યા છો, જેથી હું જી ન્યૂઝનો આભાર માનું છું।